સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા એક તરફ ખુશી તો એક તરફ ગમ જેવો માહોલ સર્જાયો છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। જેમાં ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ શહેરીજનોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે। બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહીંયા મોટાભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ કુદરતી આપત્તિઓ આવતા બનાસના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થઈ રહ્યું છે। હજુ થોડા દિવસ સમય પહેલા પૂર્વ જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જે દિવસો હજુ ભૂલાયા પણ નથી અને બીજી વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે, જેને લઈને જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલા બાજરી, જુવાર, મગફળી, કપાસ જેવા પાકોને નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। બધી બાજરી જ વાવી હતી, ઉનાળા બાજરી વાવણી નથી, પાણીને કારણે બીજી બધી બાજરી જ વાવી હતી। સરકારે 10 કલાક લાઇટ આલી, બાજરી પકવીને સારું કર્યું, પણ છેલ્લે વાવાઝોડું વરસાદ આવ્યો એનાથી કોઈ રહ્યું નહીં, બધું નુકસાન જ છે। હાલ 20 વીઘામાં બાજરી છે, બધું નુકસાન જ છે। પશુપાલન શેના માટે નહીં થાય? પશુપાલન હવે નિભાવવું કાઠું છે ને, વેચવું પડશે, શાળા નિભાવવા, ઘાસચારો નથી, દોડા ખાવા નથી, પરિસ્થિતિ ખૂબ વિકટ છે। કરશે શું કે સરકાર કોઈ સહાય આપે તો ઠીક છે, નકર તો ખેડૂતને કાઠું જ છે બધાને। આ વિસ્તારમાં આમ તો ઉનાળે ભૂગર્ભ જળની તકલીફ હોવાના કારણે બાજરીનું વાવેતર આ વખતે થયું નહોતું, પછી એના પછી પેલું બિપોરજોય આવ્યું, એટલે બિપોરજોયમાં વરસાદ થોડો સારો થયો એટલે બધે વાવી દીધું કે વાવી દઈએ એટલે આપણે વળી થોડું થાય, પછી વરસાદ આવ્યો નહીં એટલે પાછું બળતું થયું અને પાછળથી હવે શું વાઢવાની પડાઈને આમ શિયાળું આવે એટલે બધી કાપણી કરી નાખી અને પાછળથી આ વરસાદ બહુ પડ્યો એનાથી આ બધી બાજરીનું નુકસાન થઈ ગયું, કોહણા બધા ઉગી ગયા, ઘાસચારો બધો સડી ગયો અને સરકાર શ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આનું કંઈક વળતર આપે, નહીં તો ખેડૂત આખરે ખાડામાં તો છે જ અને હજુ વધુ જશે। પ્રતાપભાઈ મારું નામ, ગામ મકડાલા, તાલુકો દિયોદર, અને હાલમાં મારે 10 વીઘામાં બાજરી છે। એ બાજરી બધી પાણીમાં ડૂબાઈ ગઈ છે, તૈયાર કરેલી મૂડી આવેલી જોઈએ કોળીઓ, ઘાસ હાલમાં બધી બગડી ગયો છે, અમારે ખાવાના દાણા બગડી ગયા છે, કોઈ કોમનો રહ્યો નથી, અમારા ખર્ચા આમાં વળે એમ નથી। શ્રી સરકાર અમને કોઈ વળતર આપે તો અમે ઘાસને નભાડીએ, નકા તો ઘાસ વાળો તમે પશુપાલન સી રીતે નભાડવું। અને એંડા હાલમાં પાણીમાં બધા બગડી ગયા છે, મોય ભરાયેલ પડ્યો છે, એટલે એ બધા ગોગડી સુકાવા મળ્યા છે, એટલે અમારી ખેતી બધી નિષ્ફળ થતી રહી છે। હાલમાં 5 એકરમાં એંડા છે અને 10 વીઘામાં બાજરી છે, એ બધી નિષ્ફળ જી છે। હાલમાં કોઈ ઓરો નહીં મને રહ્યો, તે સરકાર શ્રી પાસે અમે વિનંતી કરો છો કે અમને કોઈક વળતર આપે તો અમે નભારો કરા। પશુપાલનનો ધંધો છે માને, હવે હાલમાં પશુપાલનમાં અમારે નોખવો છોર્યો, ગતું બાજરી તો છે જ નહીં મારા ખેતરમાં, કોઈ ઘાસ નથી, અમારે કેવી રીતે પશુ નભાવવું કે અમારે ખાવાની જે ચોમાસે ઉનાળે તો કોઈ પાકી નહીં માને, કોઈ કે પાણી ઊંડા જતા હતા, 1200 ફૂટના બોર પાણી નતા કાઢતા, એટલે માપે પાકી, પછી આ વરાળું ચોમાસું વાય તો ચોમાસું મને બધી હળી ગઈ પાણીમાં, એટલે મને ખાવાની તકલીફ પૂરી, હાલમાં પશુ એમ નોખવાની તકલીફ પૂરી। ગામ મકડાલા, મેં 100 ભાગે જમીન પાઈ છે, આજ ભાવ બાજરી આખી તરહી છે, મારા છોકરા શાણે ભાડવા, મારે મજૂરી કે હું ના રહ્યો, નકર વાઢવા જ ના પાયું હતું, હવે તરેલી બાજરી એ લણવાની ખાલી વાઢવી પડી હતી, ઉપર મેઘરાજા વળ્યા તે પલાળી, 500 રૂપિયા મજૂરી આવે, 500 રૂપિયા આડ્યો મજૂરી કરે એવો હું નથી રહ્યો, મારા છોકરા શું ખાય છે એમ, સરકાર શા હાલ છે તો હું નબ્બા વાળો છું, મારે હવે શું ખાવું, આ બાવી આખી ભરાઈ ગઈ છે, વાઢીને મેલી હતી, લણવાની હતી, ખાલી હતી, હવે મારા છોકરા શાના બાબો ત્યાં મજૂરી કરે હું ના રહ્યો, આખી પાણી ભરવી પડી, હવે આખી બીજી બાજરી આખી મારે 100 ભાગે પાવેલો તો હું ત્યાં મજૂરી કરવા શીખવું, 4 મહિના મેં મજૂરી કરી મોય, હવે શું ખાવું, મારે છોકરા શાના બાબા આખી હળીજી બાજરી ઉજીજી આખી બાજરી, હવે રે ભગવાન શું કેવડી પૂરી ઊંઘ તો મને તો